નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવી છે ઉનાળુ ઋતુનો એક અગત્યનો પાક, અને એ પાક એટલે કે મિત્રો તલનો પાક. અને એ તલના પાકની અંદર આપણે વાવેતરનો સમયગાળો, કઈ જાતનું વાવેતર કરવું, ક્યારે કરવું, અને એ જે આપણે વાવેતર કરીએ છીએ એ વાવેતર કઈ જમીનની અંદર ન કરવું જોઈએ, તો એના વિશે મિત્રો આપણે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. મિત્રો, તલનો પાક, અને એમાંય ઉનાળુ તલના પાકની જો વાત કરીએ તો ઉનાળુ ઋતુનો એક અગત્યનો પાક છે, રોકડીયો પાક છે, અને ખૂબ જ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે એવો પાક છે ઉનાળુની અંદર આ તલનો પાક. એટલે જે ખેડૂત મિત્રોને પાણીની વ્યવસ્થા સારી હોય અને ઉનાળુ પાકની અંદર જો કોઈ વાવેતર કરવું હોય તો મિત્રો એ તલનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે, અને ખૂબ તલનું વાવેતર કરવું જોઈએ, અને સારું એવું ઉત્પાદન પણ ઉનાળુ તલની અંદર આપણને મળે છે. મિત્રો, આપણે અગાઉ કપાસ કે તુવેરનું વાવેતર કરેલ જે ખેડૂત મિત્રો હતા એ અત્યારે કપાસ અને તુવેર કાઢી અને હવે પછી તલના પાકનું વાવેતર કરવાના છે. અને એ તલનો પાક એટલે કે ઉનાળુ ઋતુની અંદર ખૂબ જ સારું એવું ઉત્પાદન અને ઊંડિયામણ આપણને રળીને આપતો પાક છે. એટલે ખાસ બધા ખેડૂત મિત્રોએ તલનું ઉનાળુ ઋતુની અંદર જો વાવેતર કરવાના હોય તલના પાકનું વાવેતર જરૂરથી કરવું જોઈએ. મિત્રો, તલના પાકની અંદર જો કોઈ મહત્વનો મુદ્દો હોય વાવેતર સમયની અંદર તો મિત્રો એ છે તાપમાન. એટલે કે જે મિત્રોએ તલના પાકનું વાવેતર કરવાનું હોય તો એ કેવા તાપમાનની અંદર આપણે વાવેતર કરવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો અત્યારે જે છે તો અત્યારે વાતાવરણની અંદર આપણે જ્યારે પણ ગરમી અનુભવાય ત્યારે તલનું ખાસ કરીને વાવેતર કરવાનું હોય છે. પરંતુ હમણાં થોડાક સમયથી આપણે જોઈએ છીએ તો જે વાતાવરણની અંદર જે બદલાવ આવ્યો છે, ફેરફાર આવ્યો છે, એટલે જે રાત્રિનું જે તાપમાન છે મિત્રો ખૂબ ઠંડુ હોય છે, દિવસનું તાપમાન છે એ ખૂબ વધી ગયેલું હોય છે. અને એ આ જે બદલતું વાતાવરણ છે, જે તાપમાનની અંદર ફેરફાર થાય છે એની અંદર જ્યારે બેલેન્સ આવે, એટલે કે જે રાત્રિનું તાપમાન છે 15 ડિગ્રી કરતાં નીચું ન જાય એવા સમયની અંદર મિત્રો આપણે છે એ તલના પાકનું વાવેતર કરવાનું છે. હવે મિત્રો, આ હતી તાપમાનની વાત. અને હવે પછીનો જો કોઈ બીજો મુદ્દો હોય અને એ જો કોઈ અગત્યનો મુદ્દો હોય કે સારું ઉત્પાદન લેવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો એ છે વાવેતરનો સમયગાળો. કેવા સમયગાળાની અંદર આપણે તલના પાકનું વાવેતર કરવું જોઈએ તો મિત્રો ખાસ કરીને જે ફેબ્રુઆરી મહિનો છે અને એ ફેબ્રુઆરી મહિનાની અંદર જે પ્રથમ પખવાડિયું છે, એટલે કે 1 થી 15 ફેબ્રુઆરીનો જે મહિનો છે એની અંદર જો મિત્રો પ્રથમ પખવાડિયાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર જો વાવેતર કરવામાં આવે તો મિત્રો ખૂબ સારું એવું આપણે ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ. મિત્રો, તલનું વિજ્ઞાન કંઈક આમ જોવા જઈએ તો એવું છે કે તલ તમે જેટલા વહેલા વાવેતર કરશો એટલા મોડા પાકશે, જેટલું મોડું વાવેતર કરશો મિત્રો એટલા વહેલા પાકશે. એટલે જો તલના પાકની અંદર જો સમયસર વાવેતર કરવામાં આવે તો મિત્રો આપણે સારું એવું ઉત્પાદન તલના પાકની અંદર મેળવી શકીએ છીએ. મિત્રો, આપણે આગળ વાત કરીએ તો આપણને પ્રશ્ન થાય કે તલની અંદર કયા તલ વાવવા, સફેદ તલ વાવવા કે કાળા તલ વાવવા. તો મિત્રો, તલ બંને પ્રકારના વાવાય, તમારી અનુકૂળતા મુજબ ગમે તે તલનું તમે વાવેતર કરી શકો છો. પરંતુ જે કાળા તલ છે એ સફેદ તલની સરખામણી આપણે કરવા જઈએ ઉત્પાદનની અંદર તો કાળા તલની અંદર ઉત્પાદન આપણને થોડું વધારે મળે છે, અને કાળા જે તલ છે એ મિત્રો મોડા સુધી ઊભા રહેતા હોય છે. મિત્રો, આગળ આપણે વાત કરીએ કે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. એટલે જો સૌપ્રથમ આપણે પહેલા જોવા જઈએ તો યુનિવર્સિટીની જે ભલામણ કરેલી જાતો છે જો એની વાત કરીએ તો સફેદ તલની અંદર જે ગુજરાત તલ નંબર 2 છે એની જો થોડીક ખાસિયતોની વાત કરીએ તો મિત્રો જે ખેડૂતો સૌથી વધારે વાવેતર જે કરે છે એ આ ગુજરાત તલ નંબર 2 છે. સોટિયા પ્રકારનો છોડ થાય છે, અને જેના બૈઠા જે છે મિત્રો છોડની અંદર સકરાકારે આવતા હોય છે, અને જે બૈઠા છે એ મિત્રો રૂવાટીવાળા આવતા હોય છે. એટલે મિત્રો આ તો ગુજરાત તલ નંબર 2 જે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી જાત. બીજા તલની જો વાત કરીએ તો ગુજરાત તલ નંબર 3 છે. મિત્રો, આ જે તલ નંબર 3ની જે જાત છે એ ડાળીવાળો છોડ થાય છે, એની અંદર એકાંતરે બૈઠા આવે છે, સફેદ અને મોટો દાણો થાય છે, અને જે બૈઠા છે મિત્રો રૂવાટીવાળા આવતા હોય છે. આગળ એક ગુજરાત તલ નંબર 5ની જો જાતની વાત કરીએ તો મિત્રો આની અંદર પણ સફેદ અને મોટો દાણો આવે છે, બૈઠા ડાળીવાળો છોડ છે, અને બૈઠા છે મિત્રો સામસામે આવતા હોય છે. મિત્રો, આપણે 3 વેરાયટી વાત કરી, ગુજરાત તલ 2, ગુજરાત તલ 3 અને ગુજરાત તલ 5. અને હવે એક બીજી તલની સફેદ તલની અંદર જાતની વાત કરીએ તો ગુજરાત તલ 6 નંબર છે. મિત્રો, આ જે વેરાયટી છે ખાસ કરીને ચોમાસા માટે ભલામણ કરવામાં આવેલી જાત છે, પરંતુ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો આ ઉનાળુ પાકની અંદર પણ મિત્રો આ વાવેતર કરતા હોય છે. અને આની જો વાત કરીએ તો સકરા જે બૈઠા છે સકરા આકાર આવે છે અને ડાળીવાળો છોડ થતો હોય છે. તો મિત્રો, આ જે 4 વેરાયટી હતી એ સફેદ તલની યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી જાત હતી. આગળ એક કાળા તલની જો આપણે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી જાતની વાત કરીએ તો ગુજરાત તલ નંબર 10ની વાત છે. મિત્રો, આ છે મોડી પાકની જાત છે, એટલે કે જે ખેડૂત મિત્રોને પાણીની વ્યવસ્થા સારી હોય કાળા તલનું વાવેતર કરી શકે છે. ખૂબ સારું એવું ઉત્પાદન પણ મિત્રો આપે છે, ડાળીવાળો છોડ થાય છે, જે બૈઠા છે એ મિત્રો એકાંતરની અંદર આવતા હોય છે,
અને આમ જોઈએ તો કાળા તલની જે સફેદ તલની સરખામણીની અંદર સૌથી વધારે પણ ઉત્પાદન પણ મિત્રો આ કાળા તલ આપતા હોય છે. મિત્રો આજે આપણે વાત કરી કે ગુજરાત તલ નંબર 2, ગુજરાત તલ 3, ગુજરાત તલ 5, ગુજરાત તલ 6 અને કાળા તલની અંદર ગુજરાત તલ નંબર 10. મિત્રો આ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી જાતો હતી અને આના સિવાય પણ જે અત્યારે સારી સારી માર્કેટની અંદર કંપનીઓ છે એ પણ હાઇબ્રિડ બિયારણો આપે છે. એના પણ ઉત્પાદનો ખૂબ સારા મળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એનું પણ વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે. તમારે તમારા અનુભવના આધારે ગયા વર્ષના જે કોઈ આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એનું વાવેતર કરેલું હોય, એનો પ્લોટ તમે જોયેલો હોય, એ વેરાયટી છે. એટલે માર્કેટને કે બજારમાંથી તમે એ પણ વેરાયટી હાઇબ્રિડ બિયારણો લાવી અને એનું પણ મિત્રો તમે વાવેતર કરી શકો છો અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકો છો. અને એ જે વેરાયટીઓ છે એ પણ મિત્રો એ સારું એવું ઉત્પાદન આપવાની ક્ષમતા પણ ધરાવે છે. મિત્રો હવે આપણે જો કોઈ મહત્વનો મુદ્દો હોય તો એ છે કે કઈ જમીનની અંદર આપણે તલના પાકનું વાવેતર ન કરવું જોઈએ. જો એની જો વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય એવી જમીનોની અંદર મિત્રો તલનું વાવેતર ન કરવું જોઈએ. ત્યાર પછી આપણી જે જમીન છે એકદમ સમતલ હોય, એટલે કે જે પાણી જે આપણે ક્યારા છે એની અંદર પાણી ભરાઈ રહેતું હોય એવી જમીનોની અંદર પણ તલનું વાવેતર ન કરવું જોઈએ. અને આગળ જો વધારે વાત કરીએ તો તમારી જમીન કાળી અને વધારે પ્રમાણની અંદર ચીકણી હોય એવી જમીનોની અંદર પણ તલનું વાવેતર ન કરવું જોઈએ. મિત્રો આની અંદર જો તલનું વાવેતર કરવામાં આવે તો પ્રોપર ઉગાવો પણ મિત્રો આપણને અંદર નથી મળતો. હવે મિત્રો આગળ પાણીની જો વાત કરીએ તો તમારે પાણી જે છે મિત્રો વધારે ક્ષારવાળું એટલે કે ખારશવાળું પાણી હોય એની અંદર પણ મિત્રો તમારે તલના પાકનું વાવેતર ન કરી શકાય. કારણ કે મિત્રો જો આ જમીનો છે કે આ જે ક્ષારવાળા પાણી છે એની અંદર તલનું વાવેતર કરવામાં આવે તો પ્રોપર આપણે ઉગાવો મળતો નથી અને જો વાવેતર કરીએ તો ઉગાવો મળે એ પણ આપણને પ્રોપર મળતો નથી. એટલે આપણે એની અંદર સારું એવું ઉત્પાદન પણ મિત્રો આપણે લઈ શકતા નથી. મિત્રો આ કેવી જમીનોની અંદર આપણે તલનું વાવેતર ન કરવું એની વાત હતી. મિત્રો હવે જો તમારે અનુકૂળતા હોય અને વાવેતર સમયે જો તમે એની અંદર દેશી ખાતર આપણે છાણિયું ખાતર છે એ જમીનની અંદર આપવામાં આવે તો મિત્રો આપણે સારું એવું ઉત્પાદન પણ મિત્રો મેળવી શકીએ છીએ. મિત્રો ખાસ તમે જો એક બધા ખેડૂત મિત્રોને ભલામણ કરવાની કે તમે જ્યારે પણ તલના બિયારણની ખરીદી કરો કે બજારમાંથી લાવો કે અન્ય કોઈ જગ્યાએથી તલનું બિયારણ લાવો છો એ બિયારણ પેકેટમાંથી આપણે થોડાક દાણા કાઢી અને એ તલનો જે ઉગાવો છે મિત્રો એ આપણે ચેક ફરજિયાત કરી લેવાનો છે. થોડા દાણા વાવી અને આપણે જોઈ લેવાનું છે અને પછી જ મિત્રો એનું આપણે જો ઉગાવો પ્રોપર મળી જાય અને પછી જ આપણે એનું મિત્રો આપણા ખેતરની અંદર વાવેતર કરવું એ મિત્રો આપણા માટે ખૂબ યોગ્ય બનશે. અને ઘણા બધા ખેડૂત મિત્રો સારા ઉગાવવા માટે એક રાત અગાઉ તલને પલાળે અને બીજા દિવસે સૂકવી અને એ તલનું પણ વાવેતર કરતા હોય છે. તમારા અનુભવ તમારે હોય તો એના આધારે પણ તમે એ વાવેતર કરી શકો છો. એની અંદર પણ ઉગાવો મિત્રો ખૂબ સારો મળે છે. તો મિત્રો આ હતી તલના પાક વિશેની વાત. એની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ જે તલ હતા એની વાત કરી, સફેદ તલની વાત કરી, કાળા તલની વાત કરી, કેવી જમીનોની અંદર તલનું વાવેતર ન કરવું જોઈએ એના વિશે વાત કરી. જો મિત્રો તમે ઉનાળુ પાકની અંદર ઉનાળુ ઋતુની અંદર તલનું વાવેતર કરવાના હોવ તો મિત્રો આ મુદ્દાઓ ખાસ ધ્યાને રાખજો અને પછી જ પોતાના પાકની અંદર તલનું વાવેતર કરજો. ઘણું બધું ઉનાળુ તલ છે મિત્રો ખૂબ સારું એવું ઉત્પાદન આપવાની ક્ષમતા પણ ધરાવે છે. તો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.